કચ્છના વાગડ વિસ્તારમાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે। પ્રાગપર રાપર રોડ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાતા હસતા રમતા પરિવારનો માળો વિખેરાઈ ગયો છે। અકસ્માતમાં બાઇક પર જઈ રહેલા દંપતીનું કરુણ મોત નીપજ્યું છે। મળતી વિગતો અનુસાર પ્રાગપર રાપર રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલી કાર અને બાઇક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી। ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઇકનો કચરઘાણ નીકળી ગયો હતો અને કારના આગળના ભાગને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું। અકસ્માતની આ ઘટનામાં બાઇક સવાર દંપતીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ અથવા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ઘટના બાદ સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો। અકસ્માત અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી। પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો અને મૃતકોના દેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક દ્રષ્ટિએ ઓવરસ્પીડ અકસ્માતનું કારણ હોવાનું મનાઈ રહ્યું છે।